નમસ્કાર મિત્રો. ઘરમાં ગરોળી દેખાય તો ઘણા લોકો તેને શુભ કે અશુભ સંકેત સાથે જોડે છે. પરંતુ સાચી વાત એ છે કે આ માન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમ છતાં ભારતીય લોકમાન્યતાઓમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે જો ઘરમાં વારંવાર ગરોળી દેખાય તો તે ઘરમાં જંતુઓ વધુ હોવાનો સંકેત હોઈ શકે છે. કારણ કે ગરોળી મચ્છર, માખી અને નાના જીવજંતુઓ ખાય છે. આ રીતે તે પર્યાવરણ માટે ફાયદાકારક છે. કેટલીક ધાર્મિક માન્યતા અનુસાર યોગ્ય સમયે ગરોળી દેખાય તો તેને શુભ સમાચાર, નવા અવસર અથવા સકારાત્મક પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. બીજી તરફ કેટલીક જગ્યાએ તેને માત્ર સંયોગ માનવામાં આવે છે. તેથી કોઈ પણ શુભ કે અશુભ ઘટના માટે માત્ર ગરોળીને જ જવાબદાર માનવું યોગ્ય નથી. આપણા જીવનમાં સફળતા અને સુખ આપણા સારા કર્મ, મહેનત અને સકારાત્મક વિચારો પર વધુ આધાર રાખે છે. જો તમારા ઘરમાં ગરોળી આવે તો તેને નુકસાન પહોંચાડવાને બદલે શાંતિથી બહાર જવા દો. આવી જ રસપ્રદ અને જાણકારીભરી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ધન્યવાદ.